મારું નામ આકાશ છે અને મારી ઉંમર 28 વર્ષની છે. મિત્રો, હું ભણવામાં ઘણો હોશિયાર હતો. એટલે શહેરમાં જઈને મેં એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યો. કોલેજ પૂરી થતાં જ મને અમદાવાદની એક બહુ મોટી કંપનીમાં નોકરી મળી ગઈ. મારી મહેનત સફળ થઈ હતી. મારો પગાર સારો હતો, ગાડી મળી હતી અને ઓફિસ તરફથી રહેવા માટે એક સુંદર ફ્લેટ પણ મળ્યો હતો. મારા માતા પિતા બાજુના જ ગામની એક બહુ જ ભણેલી ગણેલી અને સંસ્કારી છોકરી નેહા સાથે મારા લગ્ન નક્કી કર્યા. મિત્રો, નેહા દેખાવમાં જેટલી સુંદર હતી એટલી જ વિચારોથી પણ અદ્ભુત હતી. લગ્ન પછી અમે બંને અમદાવાદ શિફ્ટ થઈ ગયા. અમારો સંસાર અદ્ભુત પ્રેમથી ભરેલો હતો. પણ કહેવાય છે ને કે નસીબ ક્યારે પલટો મારે તેની કોઈને ખબર નથી હોતી. લગ્નના બરાબર 2 વર્ષ પછી એક દિવસ અમે બંને કાર લઈને દીવ ફરવા જઈ રહ્યા હતા. રસ્તામાં એક પૂરપાટ ઝડપે આવતી ટ્રકે અમારી કારને જોરદાર ટક્કર મારી. એ અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ફૂરચા ઉડી ગયા. મને ગંભીર ઈજાઓ થઈ પણ હું બચી ગયો. પરંતુ નેહાએ ઘટના સ્થળે દમ તોડી દીધો. હોસ્પિટલમાં જ્યારે મને હોશ આવ્યો, મને આ સમાચાર મળ્યા ત્યારે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. જે ઓફિસર ક્યારેય કોઈની સામે નહોતો નમ્યો તે હોસ્પિટલના ખાટલા પર નાના બાળકની જેમ રડી રહ્યો હતો. આ અકસ્માતે મારી ખુશીઓ જ નહીં, મારા જીવનો ઉત્સાહ પણ છીનવી લીધો. હું સાજો થઈને ઘરે તો આવ્યો, પણ એ આલિશાન ફ્લેટ હવે મને ખાવા દોડતો હતો. ઓફિસના કામમાં મારું મન નહોતું લાગતું. બસ આખો દિવસ નેહાના ફોટા સામે જોઈને બેસી રહેતો. જિંદગી જાણે બરબાદ થઈ ગઈ હતી. આમ ને આમ એક આખું વર્ષ વીતી ગયું. મારી હાલત જોઈને કંપનીના બોસે મને થોડા દિવસો માટે ફિલ્ડ વર્ક પર જવાની સલાહ આપી, જેથી મારું મન બદલાય. તેણે મને સાસણગીરમાં કંપની તરફ એક કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટના મેનેજર તરીકે ત્યાં મોકલી આપ્યો. હું બધું છોડીને ગીરના જંગલો વચ્ચે આવેલા એ પ્રોજેક્ટ સાઇટ પર આવી ગયો. આ સાઇટ પર એક લોકલ છોકરી ઓફિસનું કામ કરતી હતી, જેનું નામ કાવ્યા હતું. કાવ્યા બહુ શાંત અને ગંભીર છોકરી હતી. તે માત્ર કામ પૂરતી જ વાત કરતી અને ક્યારેક કોઈની સાથે હસતી નહોતી. ઓફિસના બીજા સ્ટાફે મને જણાવ્યું કે કાવ્યા પણ પોતાના જીવનમાં એક બહુ મોટી દુર્ઘટનામાંથી પસાર થઈ છે. તેના લગ્ન જે છોકરા સાથે થવાના હતા તે છોકરો લગ્નના બરાબર 2 દિવસ પહેલા જ કોરોના કાળમાં અચાનક શાંત થઈ ગયો હતો. એ આઘાતમાંથી કાવ્યા ક્યારેય બહાર નહોતી આવી શકી. પોતાના ગરીબ માતા પિતાને ટેકો આપવા માટે તે પ્રોજેક્ટમાં નોકરી કરતી હતી. જ્યારે મેં કાવ્યાની એક કહાની સાંભળી ત્યારે મને પહેલીવાર લાગ્યું કે આ દુનિયામાં માત્ર હું જ એકલો દુઃખી નથી. મારા જેવું જ, બલકે મારાથી પણ વધારે દર્દ આ છોકરી પોતાના દિલમાં છુપાવીને બેઠી છે. પ્રોજેક્ટ સાઇટ પર રોજ સવારે અમારે બાજુના વિસ્તારોની મુલાકાતે જવું પડતું. એક દિવસ સવારે અમારે ગીરના કલેક્ટર ઓફિસે સરકારી પેપર્સ જમા કરાવવા માટે જૂનાગઢ જવાનું થયું. કંપનીની સરકારી જીપ બગડી ગઈ હોવાથી અમે બંનેએ હાઈવે પરથી એસી લક્ઝરી બસ પકડી
બસ એકદમ ખાલી હતી. કાવ્યા બારી પાસે બેઠી અને હું તેની બાજુની સીટ પર બેસી ગયો. બસ ગીરના વાંકા ચૂકા રસ્તાઓ પરથી પસાર થઈ રહી હતી. બહાર ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. કાચ પર પાણીના ટીપા પડી રહ્યા હતા અને ઠંડો પવન આવી રહ્યો હતો. કાવ્યા બહાર જોઈ રહી હતી. તેના ચહેરા પર એ વરસાદી માહોલમાં એક અદ્ભુત ગંભીરતા હતી. હું તેને જોઈ રહ્યો હતો અને બરાબર એ જ સમયે કંઈક એવું બન્યું જેણે અમારા બંનેના જીવનની દિશા બદલી નાખી. બસ એક વાંક પરથી પસાર થઈ રહી હતી ત્યારે સામેથી આવતા વ્હીકલને બચાવવા ડ્રાઈવરે જોરદાર બ્રેક મારી. બ્રેક એટલી અચાનક હતી કે કાવ્યા સીધી આગળની સીટ સાથે ભટકાવાની હતી, પણ મેં તરત જ મારો હાથ આગળ ધરી દીધો. તેનો ચહેરો મારા હાથ પર આવીને અટકી ગયો. અમે બંને એકબીજાની સાવ નજીક આવી ગયા. અમારી નજરો મોહી. એ પવે મને તેના શ્વાસની ગરમી અનુભવાય અને તેની આંખોમાં મેં પોતાના જેવો ડર અને એકલતા જોયા. તેણે ધીમેથી પોતાને સંભાળી લીધી અને નીચું જોઈને કહ્યું, થેન્ક યુ સર. પણ એ એક સેકન્ડના અહેસાસે અમારા બંને વચ્ચેના બરફને ઓગાળી દીધો હતો. જુનાગઢ પહોંચીને અમે ઓફિસનું કામ પતાવ્યું. બહાર હજુ પણ વરસાદ હતો એટલે મેં તેને કહ્યું, કાવ્યા બસ આવવામાં હજી વાર છે. ત્યાં સુધી આપણે સામે આવેલી આ કાફેમાં બેસીએ. તે થોડી અચકાય પણ મારો આગ્રહ જોઈને સહમત થઈ. અમે કાફેના ખૂણાના ટેબલ પર બેઠા. મેં 2 હોટ ચોકલેટ મંગાવી. કોફીના મગમાંથી નીકળતી વરાળ વચ્ચે અમારી વાતોનો દોર શરૂ થયો. અત્યાર સુધી અમે પ્રોજેક્ટ સિવાય કોઈ વાતો નહોતી કરી, પણ આજે વાતાવરણ એવું હતું કે હૃદયના દરવાજા ખુલી ગયા. મેં વાતની શરૂઆત કરતા કહ્યું, કાવ્યા જિંદગીએ આપણને દર્દ આપે છે. તે ક્યારે ભૂલી શકાતું નથી. સાચું ને? મારી વાત સાંભળીને તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ધીમેથી માથું હલાવ્યું. એ સાંજે અમે બંને પોતાના ભૂતકાળના બધા જ જખમ એકબીજા સામે ખોલી દીધા. મેં તેને નેહા વિશે જણાવ્યું અને તેણે તેના મંગેતર વિશે. 2 કલાક વીતી ગયા, ખબર જ ન પડી. પણ જ્યારે અમે કાફેની બહાર નીકળ્યા ત્યારે અમારા બંનેના દિલ પરથી એક બહુ મોટો બોજ ઉતરી ગયો હતો. એ દિવસ પછી અમારી પ્રોજેક્ટ સાઇટની મુલાકાતો માત્ર ઓફિશિયલ ન રહી. હવે અમે કલાકો સુધી સાઇટ પર કામ કરતા કરતા પર્સનલ વાતો પણ કરવા લાગ્યા. દરરોજ સવારે ઓફિસે આવીને જ્યારે અમારી નજરો મળતી ત્યારે એ નજરમાં હવે દુઃખ નહીં પણ એકબીજાને જોવાનો આનંદ હતો. હું પણ હવે નેહાના ગમમાંથી ધીમે ધીમે બહાર આવી રહ્યો હતો અને કાવ્યના ચહેરા પર પણ મહિનાઓ પછી પહેલી વાર ગુલાબી હાસ્ય રેલાવા લાગ્યું હતું. જિંદગી જાણે ફરીથી જીવંત થઈ રહી હતી. 1 મહિના પછી અમારો ગીરનો પ્રોજેક્ટ પૂરો થવા આવ્યો અને મારે અમદાવાદ પાછા જવાનો સમય થઈ ગયો. મારું દિલ કાવ્યાને છોડીને જવા માટે બિલકુલ તૈયાર નહોતું. અમદાવાદ જવાને બરાબર 1 દિવસ પહેલા મેં કાવ્યાને સાસણગીરના એક સુંદર સનસેટ પોઈન્ટ પર મળવા માટે બોલાવી. સાંજનો સમય હતો. મેં હિંમત ભેગી કરી
કાવ્યાનો હાથ મારા હાથમાં લીધો અને કહ્યું, કાવ્યા, હું કાલે અમદાવાદ પાછો જઈ રહ્યો છું, પણ હું તને અહીંયા એકલી છોડીને જવા નથી માંગતો. આપણે બંને જિંદગીમાં બહુ મોટું નુકસાન વેઠ્યું છે, પણ શું આપણને ફરીથી ખુશ થવાનો હક નથી? જો તું તૈયાર હો તો હું તને મારી પત્ની બનાવીને આદરપૂર્વક અમદાવાદ મારા ઘરે લઈ જવા માંગુ છું. હું તને વચન આપું છું કે તારા ભૂતકાળના દરેક જખમ પર હું મારા પ્રેમનો મલમ લગાવીશ. મારી વાત સાંભળીને કાવ્યા સ્તબ્ધ થઈ ગઈ. તેની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. તેણે કાંઈ પણ બોલ્યા વગર મને જોરથી ગળે લગાડી લીધો. એ આલિંગનમાં તેનો સ્વીકાર હતો, તેનો પ્રેમ હતો અને એક નવો ભરોસો હતો. બીજા જ અઠવાડિયે મેં મારા માતા પિતાને વાત કરી અને કાવ્યાના ઘરે જઈને સત્તાવાર રીતે તેનો હાથ માંગ્યો. બંને પરિવારો બહુ ખુશ થયા. અમે કોઈ મોટો દેખાડો કર્યા વગર સાદગીથી કોર્ટ મેરેજ કર્યા અને મંદિરમાં જઈને ભગવાનના આશીર્વાદ લીધા. આજે અમારા લગ્નને 2 વર્ષ થઈ ગયા છે. ભગવાને અમને જિંદગીમાં જે બીજો મોકો આપ્યો તેનો અમે દિલથી આભાર માનીએ છીએ. તો મિત્રો, આ હતી મારી વાર્તા. તમને શું લાગે છે? મુશ્કેલ સમયમાં હિંમત હારી જવા કરતા જિંદગી આપણને જે બીજો મોકો આપે છે તેને સ્વીકારી લેવો એ સાચી સમજદારી છે. આ વિશે તમારો કિંમતી અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. યાદ રાખજો, વાવાઝોડું ગમે તેટલું ભયાનક હોય પણ સવારનો સૂરજ ઉગવાનો બંધ નથી થતો. જો તમને આદેશસ્પર્શી વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફરી મળશું મિત્રો એક નવી વાર્તામાં. ત્યાં સુધી આ તમારા મિત્રને રજા આપો. ધ્યાન રાખો અને ખુશ રહો. ધન્યવાદ મિત્રો.